સિહોરમાં વધુ એક બેરોજગાર સામે છેતરપિંડીનો ભોગ બન્યા। Kuliga. No, correct, no, some બગસરા પોલીસ સ્ટેશન ખાતે ચીટિંગની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેનામાં ફરિયાદી નિકુંજભાઈ બુટાણીને આરોપી પ્રકાશભાઈ દાફડા દ્વારા એવી લાલચ આપવામાં આવેલી હતી કે તે જે કોર્ટ સંકુલ છે એના સાથે જોડાયેલા છે અને એમને જે પીડીજી મેમ છે એમને ડ્રાઈવર તરીકેની નોકરી અપાવી દે છે અને એ બહાને એમની પાસેથી 2 લાખ રૂપિયા વસૂલાત પણ કરવામાં આવેલી હતી, પરંતુ એમને આવી કોઈ નોકરી અપાવવામાં આવેલી ન હતી. જ્યારે એમને ખબર પડી કે એમની જોડે ફ્રોડ થયેલું છે ત્યારે એમણે બગસરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી, જે અનુસંધાને બગસરા પોલીસ સ્ટેશન FIR રજીસ્ટર કરી અને જે આરોપી છે પ્રકાશભાઈ એમની ધરપકડ કરવામાં આવી છે. આગળ જે આજે કેસના રિલેટેડ જેટલા પણ ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એ બધાને કલેક્ટ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. સાહેબ, આરોપી ઉપરાંત અન્ય કોઈ આરોપી આમાં સંડોવાયેલો હોય એવી કોઈ શક્યતાઓ? એઝ ઓફ નાઉ આજે આરોપી છે એની સિવાય કોઈ સંડોવાયેલો એવી જાણકારી નથી મળી, પણ તપાસ હજુ પણ ચાલુ છે અને બધા જે ડોક્યુમેન્ટરી એવિડન્સ એમનું એનાલિસિસ ચાલુ છે. આગળ જતાં જો જાણકારી જો મળશે તો એમની પણ ધરપકડ કરવામાં આવશે.